છો, આવું કોઈ આપણને પૂછે તો આપણો જવાબ શું હોય? મજામાં. ફોર્માલિટી માટે પૂછાતો આ સવાલ કેમ છો એનો જવાબ યંત્રવત મિકેનિકલ આપણે દઈ દઈએ, પણ ખરેખર મજામાં હોઈએ છીએ ખરા? ધ્રુવ ભટ્ટની એક સરસ મજાની કવિતા છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. સૌથી પહેલા તો આજકાલ રસ્તામાં કોઈ ઓચિંતું મળી જાય એવું બને છે જ ક્યાં? મોટાભાગના લોકો ટુ વ્હીલર પર અને કારમાં પોતાની ઉતાવળમાં ભાગતા હોય. એમાં સામેથી કોઈ ઓળખીતાની કાર પાસ થઈ જાય ને તોય ધ્યાન ના પડે એવું બને, અને જો ધ્યાન પડે તોય ટ્રાફિક એવો હોય કે 2 મિનિટ સાઈડમાં પાર્ક કરીને વાત કરવાનો મેળ જ ના પડે. પછી એનો ફોન આવે કે તમને જોયા હતા રસ્તામાં, કેમ છો? એરપોર્ટ ઉપર કે રેલવે સ્ટેશન પર અચાનક મળી જતી વ્યક્તિ એની સાથે એક ફોર્માલિટીથી વિશેષ લાંબી વાત થતી જ નથી. છૂટા પડીએ ને જયારે છૂટા પડતી વખતે આમ ચલો મળીએ, પછી હા મળીએ એવું કહેવાતું હોય, પણ ખરેખર મળાતું નથી હોતું. એનીવે, કવિતામાં મમળાવા જેવી વાત એ છે કે કોઈ પૂછે કે કેમ છે તો આપણે કહીએ કે દરિયા જેવી મોજ છે ને ઉપરથી કુદરતની રહેમ છે. દરિયો એના પેટાળમાં કેટલું સાચવીને બેઠો છે, સમાવીને બેઠો છે, પણ ઉપરથી કેવી છોડો ઉછળતી હોય. દરિયા જેવી મોજ ને કુદરતની રહેમ. નહીં તો આપણે જનરલી કમ્પ્લેન જ કર્યા કરતા હોય કે ગરમી બહુ છે, ઠંડી બહુ છે, વરસાદ ક્યારે આવશે, આમ તેમ. એ કમ્પ્લેન્સથી દૂર જઈને દરિયા જેવી મોજમાં રહીએ એવી આજની વિશની સાથે આ